અલોહા એસ્યોર એકેડમી જામનગર જોલી બંગલોમાં આલોક મારે આવે છે અને હમણાં સુરતમાં હતું એનું સ્ટેટ લેવલનું કોમ્પિટિશન. એમાં એને ખૂબ સારો એવો પ્રોત્સાહન મળ્યું છે અને ધ ગ્રાન્ડ માસ્ટર ની ચેમ્પિયનની પણ ટ્રોફી જીતી આવ્યો છે અને વિનરની પણ ટ્રોફી જીતી આવ્યો છે. અલોહાનો કોર્સ એને કમ્પ્લીટ કરી લીધો છે, તો તમને એની સ્પીડમાં, એક્યુરેસીમાં શું ફેરફાર જોવા મળે છે એ જણાવો અમને. એની સ્પીડમાં અલોહામાં નતો મૂક્યો એની પહેલા એ સ્કૂલમાં જતો, તો સ્કૂલમાં એના ટીચર્સ જે બોર્ડ ઉપર હોમવર્ક લખતા તે એ લખી ન શકતો એની પહેલા તો એ ભૂસી નાખતા, એટલી એની ડાઉન સ્પીડ હતી. અને અલોહામાં મૂક્યા પછી અત્યારે એની સ્પીડમાં 8 થી 10 ગણો વધારો આવેલ છે. અલોહા કર્યા પછી એના આત્મવિશ્વાસમાં, એની એકાગ્રતામાં તમને શું ફેરફાર જોવા મળે છે? એનો વિલ પાવર ખૂબ વધી ગયો છે. પહેલે એ બહુ ઓછું બોલતો, અત્યારે એને ગમે એ પ્રશ્ન પૂછીએ અથવા સ્કૂલમાં ગમે એ કઈ પ્રશ્ન પૂછે કે મેથ્સને લગતા ગમે એ પ્રશ્ન પૂછે તો બધેથી પહેલે આલોક જ જવાબ દે છે, એવું એના સાહેબોનું કહેવાનું છે સ્કૂલમાં. તમે જે વાત કરી કે સુરતની જે સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં એને બહુ સારો દેખાવ કર્યો છે, તો તમને શું લાગે છે કે એને કેટલી પ્રેક્ટિસ કરી છે ત્યાં જવા માટે? ઘરે દિવસની ને એ કેટલી પ્રેક્ટિસ કરતો? અહીંયા ક્લાસમાં સવારે આવતો 11 થી 12 વાગ્યા લગી કે 12:30 વાગ્યા લગી, અને બપોર પછી 4 વાગ્યાથી લઈ અને રાતના 8 વાગ્યા લગી એ પ્રેક્ટિસ કરવા આવતો. ને પ્લસ ઘરે એ ફ્રી રહેતો જ નહીં. ટૂંકમાં એ ઘરે ફ્રી ના રહેતો, એ ઘરે પ્રેક્ટિસ રેગ્યુલર ચાલુ જ રાખતો હોય.